અગર તમારો ઇન્ટરેસ્ટ નથી, અગર તમારું પેશન નથી, તો આ રાઈટ ટાઈમ છે ડિસિઝન લેવાનો. ડિસિઝન લેશો ત્યારે ઘણા બધા લોકો તમારો વિરોધ કરશે. બિલીવ મી, એ સંસારનો નિયમ છે. પણ અગર તમે તમારા ડિસિઝનમાં મક્કમ છો અને એની પાછળ તમારી જાત જે છે ખર્ચી દેવા તૈયાર છો, તો આવનારા 10 વર્ષ પછી તમારું નામ જે છે આવી જ રીતે કોઈ કાર્યક્રમમાં લખાયેલું હશે. ગેરંટી છે. એક મધ્યમ વર્ગમાંથી આવતા છોકરા માટે જ્યારે કોલેજના ફાઇનલ યરમાં આવે છે, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ચાલુ છે, અને એ વખતે એને કહેવામાં આવે છે કે તું કંપનીમાં બેસ, નોકરી લઈ લે, તો તારા પપ્પાને થોડી મદદ થાય. અને એવા ટાઈમે મેં ડિસિઝન લીધું કે હું એક પણ પ્લેસમેન્ટમાં નહીં બેસું. કારણ કે હું મારા કોલેજનો ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર હતો, છતાં મેં ડિસાઇડ કર્યું કે હું એક પણ કંપનીમાં નહીં બેસું. દેટ વોઝ અ હ્યુજ ડિસિઝન. મને ખબર હતી કે એની કિંમત છે. અગર યુપીએસસી ક્લિયર નહીં થાય તો મારા પાસે જોબ સિક્યોરિટી નથી. મને એ પણ ખબર હતી કે જો હું લઈશ તો પાછો કન્ફ્યુઝનમાં આવીશ કે યુપીએસસી આપવી કે નહીં, કારણ કે સેલરી આવતી શરૂ થઈ જાય. એન્ડ આઈ ડિસાઇડેડ કે હું નહીં કરું. સમજાય છે શું કહેવા માગું છું? એટલે તમારું જે ડિસિઝન છે એના માટે જે પણ પ્રાઇસ જે છે એ પે કરવી પડે, બી રેડી ટુ પે ઇટ, તો જ સફળતા જે છે તમને જલ્દી શોધતી આવશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કોન્ફિડન્સની વાત કરી દીધી, ડિસિઝન મેકિંગની વાત કરી દીધી, છેલ્લી વસ્તુ છે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે હું એવું નથી કહેતો કે સવારે ઉઠીને આપણે ટટ્ટાર જ ચાલીએ. ડિસિપ્લિનનો મતલબ એ છે કે 6 વાગ્યાનું એલાર્મ મૂકી દીધું હોય તો પછી 6:30 મમ્મીએ બૂમ ન પાડવી પડે. ડિસિપ્લિનનો મતલબ એ છે કે અગર મેં આજે ટાર્ગેટ નક્કી કર્યો છે અને મારે 6 કલાક કે 8 કલાક વાંચવાનું છે અને વાંચવાનું પૂરું નથી થયું, તો મારા મિત્રની બર્થડે પાર્ટી છોડવા માટે હું તૈયાર છું કે નહીં? યસ ઓર નો? ધીસ ઇઝ ડિસિપ્લિન. અને લાઈફમાં બહુ જરૂરી છે. કારણ કે રેલવે જે છે એ પોતાના 2 પાટાની ડિસિપ્લિન લઈને ચાલે ને તો જ જગ્યાએ પહોંચાડે. જો એ પાટા પરથી ઉતરી જાય તો આપણને ખબર છે શું થાય. નદી 2 કાંઠાની ડિસિપ્લિન લઈને ચાલે ને તો જ આપણા માટે ઉપયોગી છે. એ કાંઠો છોડી દે તો આપણને ખબર છે કે શું થાય. એમ લાઈફની અંદર પણ જ્યારે આપણે ડિસિપ્લિનથી ચાલતા હોય ત્યારે જ આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકાશે. અને આ ડિસિપ્લિનથી આગળ કદાચ મારી સ્પીચમાં તમે સાંભળ્યું પણ હશે, પણ મારી બહુ ઈચ્છા છે એ વસ્તુને આજે રિપીટ કરવાની, કે લાઈફમાં સફળ થવા માટે છે ને 3 વ છોડવા પડે. કયા 3 વ છે? વટ, વતન અને વ્યસન. જે વ્યક્તિ આ 3 વ છોડી શકે, માની લેવું કે જીવનની અંદર એને સફળ થતા કોઈ નહીં રોકી શકે. અને સૌથી સફળ સમાજ જો જોવો હોય આ 3 વસ્તુ છોડીને સફળ થવાવાળો સમાજ, તો હું હંમેશા એક જ સમાજનું ઉદાહરણ આપું છું, જૈન સમાજ. વિચારી લો. યસ ઓર નો? વ્યસન આપણને ખબર જ છે. આજકાલ એક નવું વ્યસન જે આવી રહ્યું છે મોબાઈલનું વ્યસન. 5 મિનિટમાં રિપ્લાય ના આવે તો ડીપી હટી જાય. મેં આને ફોલો કર્યો, એણે મને ફોલો બેક નથી કર્યો. યસ ઓર નો? ડિપ્રેશનમાં આવી જાય બિચારો. આ જે વ્યસન જે છે, વ્યસનની સિમ્પલ ડેફિનેશન એ જ છે કે જ્યારે વસ્તુ તમને કંટ્રોલ કરવા લાગે ત્યારે એ વસ્તુ મટીને વ્યસન થઈ જાય છે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આ વસ્તુ મને અગર કંટ્રોલ કરી રહી છે તો સમજી લેવું કે આપણે એના ગુલામ થઈ ગયા. સેકન્ડ ઇઝ વતન. વતન છોડવાની વાત એટલા માટે કરું છું, વતન છોડવું મતલબ કમ્ફર્ટ ઝોન છોડવું. જેટલા પણ મહાનુભાવો દુનિયામાં થઈ ગયા છે, જેમના નામે આજે ઇતિહાસ લખાયા છે, એ તમામ મહાનુભાવોની હિસ્ટ્રી તમે ઉપાડીને જોઈ લો, એમાંથી એક પણ વ્યક્તિ એના વતનમાં રહ્યો સક્સેસ નથી થયો. અને આ પરંપરા અત્યારની નહીં, આદિકાળે ભગવાન શ્રી રામથી શરૂ થઈ છે. અયોધ્યા છોડીને વનવાસ ના ગયા હોત તો આજે આપણને રામ ના મળ્યા હોત. અને ભગવાન કૃષ્ણના જીવનમાં તો સદાય પ્રવાસ જ રહ્યો છે. જન્મવાની સાથે શરૂ થયો છે. જેલમાં જન્મીને તાત્કાલિક જેલ છોડીને મથુરા વૃંદાવન જવાનું, વૃંદાવનથી પાછા મથુરા આવવાનું, મથુરાથી પાછા દ્વારકા જવાનું, દ્વારકાથી પાછા હસ્તિનાપુર આવવાનું, હસ્તિનાપુરથી પાછા દ્વારકા જવાનું, અને છેલ્લે દ્વારકા છોડીને યાદવા સ્થળી થાય એના પછી જંગલમાં. એટલે સમગ્ર જીવન જ પ્રવાસમાં ગયું છે.
આદિકાળથી શરૂ કરીને અત્યારના સમય અગર આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ જોઈ લઈએ તો એમના જીવનમાં પણ પ્રવાસ જ રહ્યો છે. તમે કોઈ ફેવરેટ તમારા એક્ટર્સને જોઈ લો, જે લિજેન્ડ એક્ટર્સ છે, એ લિજેન્ડ એક્ટર્સ પણ પોતાનું વતન ક્યાંકથી છોડીને જ મુંબઈ આવ્યા છે. કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એમને શોધવા નથી ગયો ત્યાં. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે અગર આપણે સફળ થવું છે તો. પણ સવારે મમ્મી ચાદર ખેંચીને ઉઠાડે ને બેડમાં જ ચા ને રોટલો આપે, યસ નો, પાણી ગરમ કરવાનું ગીઝરની સ્વિચ પણ જો મમ્મી કે પપ્પા કે ભાઈ પાડી આપતો હોય તો દેટ ઇઝ અવર કમ્ફર્ટ ઝોન, ને એમાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે. અને થર્ડ, વટ. આ જ્યારે મેં વાત કરીને ત્યારે ઘણા લોકો આવ્યા કે બાકી બધું છૂટે, વટ ન છૂટે. રાણો રાણાની રીતે. પણ મેં જે વટ છોડવાની વાત કરેલી ને એ લોકો જે વટ સમજ્યા એમાં જમીન આસમાનનો ફરક છે. મેં સ્વાભિમાન છોડવાની વાત નહોતી કરી. મેં કયા વટ છોડવાની વાત કરેલી? મોડી લેવી પણ ઓડી લેવી ને એ વટ છોડવાની વાત કરી. કારણ કે એ લોકો હજુ પંખા વગરની સાયકલ લઈને ફરે છે. પાણી ગરમ કરવાનું ગીઝરની સ્વિચ પણ જો મમ્મી કે પપ્પા કે ભાઈ પાડી આપતો હોય તો દેટ ઇઝ ભાવનગરમાં એક શબ્દ બહુ ફેમસ છે, કાતર મારી. ખબર છે આમાંથી કેટલાને ખબર છે કાતર મારી? હું નવો હાજર થયો ને FIR આવી કે એણે કાતર મારી એટલે અમે એને ઢીબી નાખ્યો. અમે તો રોડ પર કેમ કાતર લઈને ફરે છે? પછી મારા સ્ટાફે કીધું કે સર કાતર મારવી એટલે આમ કરડાઈથી જોવું. પેલા એ રોંગ સાઈડથી ઓવરટેક કરીને એને આમ જોયું, એમાં પેલા એને ઢીબી નાખ્યો. અને એ FIR હવે એને લાઈફ ટાઈમ એનો પાસપોર્ટ નહીં અપાવવા દે. હું આ વટ છોડવાની વાત કરું કે આપણે જે ખોટા અભિમાનમાં રહેતા હોઈએ છીએ જસ્ટ બીકોઝ કે બીજા લોકોને મજા આવે છે અને બીજા લોકો આપણો પીઠ થાબડે છે, એમાંથી બહાર નીકળવાની વાત છે. જ્ઞાન મેળવવા માટે ચાણક્યએ કીધું છે માન મળે, અપમાન મળે, ક્રોધ મળે, શિક્ષા મળે, જે મળે મળે, પણ એનાથી અગર જ્ઞાન મળે છે તો મેળવી લેવું. પણ હું તો ના જ કરું કે હું આની સામે ના જ બેસું, આ ટાઈપનો વટ છોડવાની વાત છે. અને વટ રાખવો હોય ને તો રાખો કે મારા મમ્મીની સોનાની ચેન મારા પહેલા પગારથી હું લાવી આપીશ, એ વટ રાખો. મારા મમ્મી ને પપ્પાને 4 ધામની યાત્રા ફ્લાઇટમાં મારા પગારે હું કરાવીશ, એ વટ રાખો. મારા ઘરમાં જે અહીંયા મકાન બનાવીને એમાં ગૃહ પ્રવેશ છે જે મારી મમ્મીના પગથી કરાવીશ, એ વટ રાખો. એ થઈ શકે? તો આ વટ, વતન ને વ્યસન જે વ્યક્તિ છોડી શકે છે એ વ્યક્તિ લાઈફની અંદર ચોક્કસથી આગળ વધી શકે છે. અને એ છોડવાની આપણી તૈયારી છે કે નહીં એ આજે પોતાની જાતને પૂછી લેવાનું છે અગર આપણે સફળ થવું છે. અને બિલીવ મી, અગર 50 લાખ પૂર્વ અમદાવાદના લોકોમાંથી તમે 1200 લોકો અહીંયા બેઠા છો, એનો મતલબ કે 50 લાખ કરતાં તમે કંઈક અલગ છો અથવા તમારે કંઈક અલગ કરવું છે, એ વાતની સાબિતી છે. અને એ કરવા માટે શું કરવું છે એના 2-3 જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે મેં તમને કહી દીધા. અને આને જ જો આપણે ફોલો, એવું નથી કે આ રામબાણ ઇલાજ છે, પણ આનું સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈન મેં જે તમને મારી સ્પીચની શરૂઆતમાં કીધી કે પોતાની જાતનો સ્વીકાર, સંપૂર્ણ સ્વીકાર અને પોતાની જાત પ્રત્યે પ્રેમ, આટલું જો આપણને આવડી જાય તો લાઈફની અંદર બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે સોર્ટ આઉટ થઈ જાય છે.